હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજ તો ગોરાજમાં સવાર પડી 8 સવા 8 જેવું થયું. હજુ તો હું ઉઠી જ છું. બ્રશ ને બધું કરવાનું બાકી. આ બાજુ મમ્મી બેઠી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નહીં ધોઈને તૈયાર થઈને આવ્યા. તો જુઓ આ બાજુમાં તો વાંદરા આયા. જુઓ દાદા પરવાણે હેડી એક તો દીવા કરવા જશે બધી જગ્યાએ. હવે ઝુમકી સ્કૂલે બેઠી. જો મમ્મી ખિસકુલી ખાવાનું. તો ચલો હવે જઈશું નીચે, ફ્રેશ થઈશું, નહીં ધોઈશું, પછી જોઈએ નાસ્તો બાસ્તો કરીએ, ચા બા પીએ. તો મળીએ આગળ. તો જુઓ ખિસકોલી આ બાજુ દીવામથી તેલ પીવો અને આ બાજુ વાંદરા આવ્યા. જુઓ કાકી ખિસકોલી તેલ પીવો દીવામથી. બધું પી જશે કુ. આ બાજુ મેં આ બાજુ નીચે બેસીને ખાયો. તો 9 વાગવા આવ્યા અને બ્રશ કરીને ફ્રેશ થઈ ગયું. આ બાજુ ચા નાસ્તો આવી ગયો. કાકી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ બાજુ દાદી ને દાદા ચોપડી વાંચો. પપ્પા આયા દર્શન કરી. ગુડ મોર્નિંગ. આપણે આવીએ છીએ જાગી નહીં ધોઈને બ્રશ કરી તૈયાર થઈ ગયા છીએ. હવે આપણે ચા નાસ્તો કરીશું. ચા નાસ્તો પીને હજુ હવે ઉઠ્યા. આજે આ એ જ બેન છે જે 9 વાગે. હવે પછી વ્લોગ ચાલુ કર્યો 9 વાગે. ઉપર કરી દીધો મેં વ્લોગ ચાલુ. વ્લોગ શરૂ કરીને આવ્યા પણ આપણા માટે હવે અહીં આપણે ચા પીશું. ચા છે રોટલી ગોઠિયા ગાંઠિયા અને ખાખરા. આના કંઈક પ્લેટમાં મૂકો. તો ચલો આપણે ચા નાસ્તો કરી લઈએ. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો. દાદા પણ આગળ ચોપડી વાંચો 2 જણા બહાર બતાયા દાદા દાદી બહાર ચોપડીઓ વાંચે એટલે હાલ નહીં બોલા. ત્યારે ભૂલશે નહીં. અને જ્યારે એમના જોડે જઈને એટલે એમને એમ લાગે કે મારો ફોટો પાડે એટલે એને સ્થિર થઈ જાય. હા કારણ ફોટો પાસ ને કાલ કહેતા હતા કાલ હું ફોન લઈને ઊભી ને તે દાદી કે માં ફોટો પાડો. હવે કીધું હોવ તે કે ઊભી રે ઉઠી લો. તો પપ્પા અમને લઈ જાય ફરવા ગોપા. આ ગોમનું ચોક હે ને અને આ બાજુ જીતા કાકા ઊભા. આ ડેરી સરકારી મંડળી અમારો ગામનો મેઇન ચોક. અહીંયા રમતોપુરાનો મહાદેવનું મંદિર. પહેલા પ્રોગ્રામ બધા આવ્યા ચોકમાં. અહીંયાથી હવે આપણે જઈએ છીએ મારા ગામની પોસ્ટ ઓફિસ. એક્ટિવા પડી હોય ઉપરની ચો પોસ્ટ ઓફિસ. અરે ને એ
પૈસા જમા કરવા હતા તે આવો આવો ચાલુ જ છે આવો આયા તા આ આપણા ગ્રાહકનું ઘર કાકા આ બાજુ છે હનુમાન મંદિર અને અહીંયા નવરાત્રી થઈ હતી આ ચોકમાં બોલો ભાઈ કેવું છે વસંત મજામાં કેવું ચાલે કયો આ મકાન બનાવી દીધું એમ બરાબર એટલે હા દસો હમણાં આવવાનો હોવે બીજું શાંતિ રાતે ગલ્લે બાબલો આવ્યો હતો કે આ વસંતનો બાબલો અમે ચારોથી ખબર મેં કીધું વસંત બેઠો જો પેલા ઓટલે હરી કાકા શાંતિ છે ભાઈ ઓળખાણ પડે હજુ ઓળખ્યો નહીં બી નહીં ઓળખ્યો ને હવે ભૂલી જવું ભાઈ આપણા ગ્રાહકનો છોકરો આપણા ખાસ ગ્રાહકનો છોકરો આપણા બેચરભાઈ બેચરભાઈ હા હવે ઓળખ્યો બેના દુકાન પર બેસીને ઓળખું હા એ દેખો હું પોસ્ટમાં છું. આવી ઓળખું ભાઈ હા એ તો જો બે ચાર હું તું ત્યાં છું એકડે જ જવાનું મારે અમારા ડાયા કાકા અમારા ઘેર બહુ બિચારા ડાયા કાકા. બહુ મહેનત કરી. ડાયો તો જબરદસ્ત તો હરી કાકા- મારે ઘેર હા, એના જેવો તો કોઈ મોણા નહીં પણ ડાયા કાકાના અમે હાચવ્યા બહુ મેં હાથવું એ દયા કાન વધારે આખા ગામમાં એમને અમે હું સાહેબ તારી મમ્મીને બધા જ્યારે હું ખેતી કરતો ને એટલે મારો ફોર્મ કહી રાખ્યો ને આપતો રવિવાર આ 4 દાડા મોર જઈને કહી આવું બીજાનું છોડ દઈએ અમારું પહેલું આપ પેલા આવી જ જયું પહેલું આવું અમારે આવું ખેતી છોડી ખેતરે છોડી દીધું એવું બધું બધું ના ના બરાબર તો હવે પછી તો ચો હોતી હોય તા. તારે. હે મને બધા મજા છે અમારે બસ બસ શાંતિ ભાઈ સારું હો ચલો શિક્ષક સારી હા આયુ ઇન્દિરાનગર વાળો રોડ. આ છે ઇન્દિરા બરાબર ના. આગળ આ આપણે શીતળામાન મંદિર આવીએ આ શીતળામાન મંદિર છે અને અહીંયા છે આ કૂવો છે જો આરે કૂવો જોયો આવ્યો ને આ કૂવો આ કૂવે પાણી ભરવા આવતો બરાબર અને આમ તો ખુલ્લું મેદાન છે. આ બાજુ તળાવ આ ને તળાવનો ભાગ બરાબર અને અહીંયાથી આવશે આ છે પરુ બરાબર ઇન્દિરા પર આ બાજુ હા, તો આમ- વાદરા આ ચેટલા પરું છે. બાપરે આ પરા વિસ્તાર છે આ રામજી મંદિર બરાબર અને પાછળની સાઈડ આખું તળાવ બરાબર આ રામજી મંદિર અહીંયા છે આપણી હાઈસ્કૂલ આવીએ છીએ હાઈસ્કૂલ જે અમે 7 થી 10 ધોરણ આ હાઈસ્કૂલમાં ભણ્યા અંદર જવાનો રસ્તો હોય તો આપણે અંદર જઈશું અને આપણો પંચાયતનો પાણીનો બરાબર અમારો વડલો આ વલ્લે બહુ ડેમ હાઈસ્કૂલના વડલો આ અમારી શ્રી કાકા પટેલ સાર્વજનિક વિદ્યાલય ગોરાદ તો આ અમારી હાઈસ્કૂલ છે હાઈસ્કૂલમાં અંદર જવાનો રસ્તો હોય મમ્મી તો આપણે બતાવે. જઈએ બરાબર અને તમને બતાવીશું આપણે આ વલ્લે બેસતા પ્રાર્થનામાં કેવું હોય કે મોડું થયું હોય ને તો પછી આ વલ્લે બેસી રહેવા પ્રાર્થના હોય ઘણા પ્રાર્થના હોલ છે તો એમના એમ જ છે ખુલ્લું હોય પણ તાળું માર્યું છે અહીંયા જવાની જગ્યા છે નહીં અહીં તો તાળું માર્યું ચો તાળું મારી આ ખુલ્લું હોય ને આ ખુલ્લું નહીં હડું મારે આ જો બે દરવાજા ને તાળો માર્યો હા અને અહીંયા ત્યાં હોકર મારી દીધી છે તાળું મારી એટલે હાઈસ્કૂલમાં જવાની જગ્યા નહીં પણ અહીંથી બતાવું તમને જો આ બાજુ કોર્નર બતાવ્યા બાજુ આ કોર્નર રહ્યો ને પહેલો રૂમ સ્ટેજવાળો એ અમારો ડ્રોઈંગ રૂમ હતો અને એની બાજુમાં રહ્યો ને રૂમ એ અમે ત્યાં અમે 7મું ધોરણ ભણ્યા પછી એની બાજુમાં આ બાજુમાં બીજો રૂમ છે ત્યાં 8મામાં આવ્યા એની બાજુમાં ઓફિસ છે પ્રિન્સિપાલ આ મેઇન એન્ટ્રન્સ છે એની બાજુમાં 9મા વાળો છે અહીંથી નહીં દેખાતો રૂમ એની આ સાઈડમાં આ સાઈડમાંથી આપણે જોઈએ તો મેઇન એન્ટ્રન્સ છે
અને આ બાજુ એ પ્રાર્થના હોલ છે. હમ. એટલે પ્રાર્થનાનો ઓટલો છે, ત્યાં પ્રાર્થના કરતા. અને પછી એની સામે છે રૂમ છે, ત્યાં અમે 9મું ભણ્યા. અને છેલ્લા રૂમ છે એમાં અમે 10મું ભણ્યા. અને બાજુમાં એક રૂમ છે, એ પણ અમારે લેબ હતી. બરાબર, આ રીતનું હતું. અને અમે અહીંથી આવતા આ રસ્તેથી, આ રસ્તા દેખાય ને એ તળાવની પાળે પાળે અમે આવતા. ત્યારે આ પાકો રસ્તો નહોતો. આ દુકાનો બધું આ વલ્લો હતો, એમને વલ્લો છે. અહીંથી પછી આપણે જાય સખેળા, અને સખેળાથી એ રોડ ઉપર છે મલયમાનું મંદિર. આ રીતનું છે અમારું. હાલ બહુ છે વેકેશન છે એટલે લોક મારી જાય, અંદર જવાની જગ્યા નહીં. આમ તો અંદર ખુલ્લું હોત તો આપણે ત્યાં જાત અને તમને બધું બતાવત. તેમાં તો ફરીથી કોઈ ચાલુ દિવસે ટાઈમ મળશે તો આપણે જઈશું. બરાબર, હવે આપણે જઈએ ક્યાં જઈશું? ઘેર પાછા. ઘેર જઈને પ્રાથમિક શાળામાં નવી પ્રાથમિક શાળા બની રહી છે, જ્યાં અમે પ્રાથમિક શિક્ષણ લીધું એ પ્રાથમિક શાળામાં જઈએ. ત્યાં હું પરિસ્થિતિ જોઈએ. આટલી જગ્યામાં અમે ક્રિકેટ રમતા ઊભા આ રહી જગ્યામાં. આ તો ખાડા પણ પહેલાં સળંગ હતી. એ જગ્યામાં અમે આ જગ્યામાં રમતા ક્રિકેટ. હવે ગામ વિકાસશીલ ગામ થઈ ગયું, બધી જ ફેસિલિટી છે. હા, આવ્યો મારો મગલાલ મતલબ વસંતભાઈ. એમને ફટાકડાની હોલસેલ ફટાકડા તો ગોરાજના જ. અમારા નાના એવા ગામનો મોટો મોલ છે. રામદેવ પીર છે, આ બાજુ રામદેવ પીર આશ્રમ બનાવે છે, સત્સંગ આશ્રમ. આ બાજુ છે એ છે આયુર્વેદિક દવાખાનું. અને અમારું બસ સ્ટેન્ડ. અને અમારું બસ સ્ટેન્ડ છે. હવે તમને અમે બતાવીશું અમારી પ્રાથમિક શાળા, જ્યાં અમે મારું પ્રાથમિક શિક્ષણ અહીંથી શરૂઆત કરેલી. આ સ્કૂલમાંથી, જેને 100 વર્ષ ઉપર થઈ ગયા, પણ અત્યારે અહીંયા કામ ચાલી રહ્યું છે. તો આપણે હવે આગળ નહીં જઈએ, આટલા થંભી જઈશું ને અમને તમને બતાવીશું. આ બધું પાડી દીધું, નવું બનાવી દીધું છે. તો આ બધું પાડી દીધું, એનો વાંધો નહીં. હવે પાડી દીધું. આ પ્રાથમિક શાળાનો આ પ્રાથમિક શાળા છે. એરિયા બતાવું હાલ જે જગ્યાએ રૂમ બની રહ્યા છે ત્યાં 3 રૂમ હતા, 2 માળના, જ્યાં અમે બીજું ધોરણ એ રૂમમાં કર્યું. અહીંયા હતી અમારી જૂની સ્કૂલ, જ્યાં લગભગ ગાયકવાડ સરકારે બનાવેલી સ્કૂલ હતી. અને એ સ્કૂલને લગભગ 100 વર્ષ થઈ ગયા. તમને બતાવો, સ્થાપના દિવસ અહીંયા લખેલો હતો ક્યાંક. અહીંયા છે લખેલો છે સ્થાપના દિવસ 25/2/1892 આ પ્રાથમિક શાળાની સ્થાપના થયેલી. અમે પ્રાથમિક શિક્ષણ અહીંયા લીધેલું. એટલે હાલ જે નવા બને છે ત્યાં પહેલાં રૂમ હતા 3. આ જગ્યા ઉપર હતા જૂના રૂમ હતા, જ્યાં અમે અમારું પ્રાથમિક શિક્ષણ ત્યાં લીધેલું. આ પ્રાર્થના હોલનો તો અમારો ઓરિજિનલ પ્રાર્થનાનો ઓટલો આ રહ્યો છે કે ત્યાં અમારી પ્રાર્થના થતી એ ઓટલા ઉપર. અને અહીંયા રૂમ હતા. આ બધી વસ્તુ કશું હતું નહીં. આ બધું નવું લોકેટ થયું છે. એ પછી પણ અત્યારે સ્કૂલ છે, ગવર્મેન્ટ સ્કૂલ છે, એટલે નવી બની રહી છે ને એનું કામ ચાલુ છે. તો તમારા શિક્ષણની શરૂઆત અમે આ સંકુલમાંથી કરી હતી. અને એથી પછી અમે ગયા હતા હાઈસ્કૂલમાં, ત્યાં 7 થી 10 ભણ્યા. અને પછી 11 અમે બુનિયાદી શિક્ષણ લીધું. તો આ અમારા ગામની સ્કૂલ છે, એકદમ નજીક. અહીંયાથી આ સામે દેખાય છે ને, આ બાજુમાં મારો આ સામે વંડો દેખાય છે ને, ત્યાંથી અમે દોડી અને અહીંયા ગેટ હતો, પાછળની અંદર ગેટ હતો. એ ગેટમાંથી સીધા નિશાળમાં જતા રહેતા. તો આ રીતનું છે.
આ બધી અડ્યું છે લેવી હતા આ અડ્યું છે. આ આ રસ્તો હતો જ નહીં પહેલાં. અમે અહીંથી શિક્ષણ પૂરું કર્યા પછી આ રસ્તા થયા. પણ પહેલાં એક જ ગેટ હતો પેલી બાજુ પાછળ, અને ગેટ કદાચ હોય તો હોય. ના બંધ બધું. તો આ રીતનું છે અમારા ગામનું. નાનું એવું ગામ છે પણ વિકસિત ગામ છે, અને ખૂબ મજા કરી ગામમાં, અને ખૂબ આનંદ લીધો નાનપણનો. તો વ્લોગમાં બનાવી રહેજો. આવું બીજું પણ નવું નવું ઘણું બધું છે, હજી ગામમાં પૂરું થયા નહીં. હવે મોકો મળશે કદાચ એકાદ 2 દિવસમાં તો ફરીથી બીજા એરિયામાં બતાવીશું. એક મલેમાનું મંદિર છે એ પણ બતાવીશું. નવરાત્રિના ચહેરમાં તો બતાવ્યા. કાલ જઈશું ને મલાઈમાન મંદિરે. તો બાકીના બધા સ્થળો છે જે ઐતિહાસિક સ્થળો છે એ પણ તમને બતાવીશું. બ્લોગમાં બનાવી રહેજો. મળીએ આગળ. ઘરે જઈને આવા. ચાલો. 12:30 થઈ ગયા, જમવાનું તૈયાર થઈ ગયું. ચણા, દેશી ચણાનું શાક, ના બાજુ મીઠાઈ અને ભાત, રોટલી. તો બધા જમવા બેસી ગયા. તો ચલો જમવા. દેશી ચણાનું શાક બનાવીએ ને. તો જુઓ 5:10 થઈએ ને આ જોવાય ઘણી એ આ પાણીપુરી બનાવીને ખાવાનું ચાલુ. ના ગયા અમારા ભાઈ બેઠા હતા હાલ દુકાનથી આવ્યા અને ચા પીવા બેઠા હે. એ ચા પીવો હે અને કણીએ બધા બેઠા બેઠા પાણીપુરી ખાય. અને દાદા ને દાદી બહાર બેઠા હે. એ બહાર બેઠા હે એટલે હવે એમને બોલાવીશું. એમને ખાવી હોય પાણીપુરી. જો બહાર બેઠા હે, 5 વાગી ગયા હે. ચિંટુ ને 2 જણા ગયા છે બહાર. એ બહારથી આવે એટલે એરિયા પાણીપુરી ખાશે. આ લોકો એમનો ટેસ્ટ હોય કણી ખોટો છે પૂરો કરી દે છે. અને મળી આપણે 3 ચાખી, 3 પાણીપુરી ચાખી, મસ્ત બની. બરાબર. તો બ્લોગમાં બનાવી રહેજો. મળીએ આગળ. તો જમવાનું જમી લીધું. આ બાજુ પપ્પા ઉપા અને મમ્મી વાસણ ઘસવા બેઠી. તો ઉડાવ નહીં હોય વાસણ. તો ચાલો હવે ખાઈને જઈશું આટો મારવા માટે. આટો મારવા. આટા ના આટો જ કહેવાય. આયા તે નકા પણ કરશો નું મને. ના કાલ સવારમાં ઉઠીને યાદ આવો ના આવો. 10 વાગવા આવ્યા. આજના વિડીયોને કરીશું અહીંયા એન્ડ. તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.